ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પિયર આહિર. હું આવી ગયો છું એક નવો લોક સાથે. સવારમાં નાહી ધોઈને હવે બસ મારે નીકળી ગયા. આપણું કોઈ ટાઈમ ટેબલ નક્કી નથી આપણું. જોઈએ હવે આગળ શું કામ કરવાનું નહીં, પર મને વિદ્યાર્થીઓ બધા પહોંચી ગયા છે સ્કૂલે, એટલે આજે આપણે ફ્રી છીએ. કોલેજ પણ નથી ગયા આજે. ફાઇનલી આપણું મામાના છોકરાને મળવા જવાનું નક્કી થઈ ગયું છે. આજે શનિવાર હતો એટલા માટે એને વહેલી સ્કૂલ છૂટી ગઈ હતી, બપોર થઈ ગયા હતા. તે હું બાઇક લઈને નીકળી ગયો સાગોડિયા, ત્યાં મામાવાળાને મળવા જવાનું હતું. સાગોડિયા આવી ગયા છીએ મામાવાળાને મળવા, પણ મામાવાળાને જમવાનો ટાઈમ છે એટલે ગયા છે જમવા માટે. તેની રાહ જોઈને બેઠો છું. આવે એટલે એમને મળી અને જવું છે હવે ઘરે. મામાવાળાને મળતા થઈ, શનિવારે તો રજા પડી ગઈ લોકોને. થોડી વાર રાહ જોઈને બેઠા ત્યાં તો આવી ગયા મામાવાળાને જમીને. ભાણેજ પણ અહીં જ ભણે છે, એ પણ આવેલો હતો. સુમિત આવેલો હતો, મારા ગામવાળો. કાનો આવેલો હતો. 3-4 છોકરા આવ્યા હતા મળવા, અને પછી એમને મળી લીધું છે અને બાઇક લઈને પાછા અમે નીકળી ગયા છીએ પાટણ તરફ. હવે મારે જવાનું હતું બાઇકમાં થોડુંક રેડિયમ કરાવવું, એટલા માટે. પછી અમે પાટણમાં પહોંચ્યા અને પાલિકા બજારમાં પહોંચ્યા રેડિયમની દુકાને. ત્યાં રેડિયમ કરાવવાનું હતું. વિશાલ પણ અમારી સાથે હતો. બાઇક લઈને આવ્યા છીએ. આપણે બાઇકમાં આપણી આઈડી લખાવવાની હતી, એટલા માટે કામકાજ ચાલુ થઈ ગયું છે. અને પાછળ આપણે આહિર લખાવવાનું છે, તો કામકાજ ચાલુ થઈ ગયું છે. પાછળ આહિર લખાવવાનું છે, આગળ આપણે ઇન્સ્ટા આઈડી લખાવવાની છે. તો રેડિયમ કરાવેલા, આગળ ઉપર રવરાઈનું રેડિયમ કરાવ્યું અને પાછળ આહિરનું કરાવ્યું ને હવે આઈડી લખાવી નાખવાની છે મને. તો ફાઇનલી મિત્રો આપણા બાઇકમાં રેડિયમ થઈ ગયું છે ને રેડિયમ કરાવીને હવે મારે અને વિશાલને જવાનું છે. વિશાલને મોલમાં જવું એટલા માટે રેડિયમ કરાવીને પછી હું ને વિશાલ પહોંચીએ વિશાલ મોલમાં. ત્યાંથી વિશાલને લેવાના હતા કપડાં, એટલા માટે હું ને વિશાલ ભાઈ આવી ગયા મોલમાં. પાટણનો સૌથી મોલ વિશાલ મેગા માર્ટ. વિશાલ હવે જોયેલો કપડાં એને કયા પસંદ આવે છે કે પછી ખાલી આંટો જ મારો આવ્યો હે લઈ લે મને ત્યાં લઈ તો આવ્યો. હવે જોઈ કે મેં કપડાં લેવા ગયા હતા. ભાઈ તો રમકડા દેખી ગયો, તે નાનકા છોકરાનો કપડાં લેવાને બદલે રમકડા રમવા માંડી ગયો. જાણે નાનો છોરો હોય એમ બધા વારા પરથી રમકડા લેતો આવ્યો અને ત્યાં જ મોલમાં જ રમવા લાગી ગયો. નાનો હતો ત્યારે એના પપ્પાએ રમકડા નહીં લઈ દીધો એટલે. પછી મોલમાંથી મેં ખાલા હાથે લોટ્યા. ના વિશાલે કપડાં લીધા, ના વિશાલે રમકડા લીધા. કપડાં ના લીધા, રમકડા લીધા તો રમવા તો થાત, એમને માયા પાછા. પછી હું આવી ગયો રીડિંગ લાઇબ્રેરી જોવા માટે ભાણા ભેગો. ત્યાં ભાણો અને દીનો બે વાંચતા હતા. થોડી વાર હું પણ એમની સાથે બેસી ગયો વાંચવા માટે, ટ્રાય કરીને કે કેવી મજા આવે છે લાઇબ્રેરીમાં. પછી સાંજે જવાનું હતું ગ્રાઉન્ડમાં રનિંગ કરવા માટે, એટલે પાછા હોસ્ટેલ આવી ગયા અને હોસ્ટેલથી કપડાં ચેન્જ કરીને પાછા હું ને વિશાલ નીકળી ગયા ગ્રાઉન્ડ જવા માટે, કારણ કે આજે અમારે કરવાની હતી ત્યાં રનિંગ. બધા બંધ આવી ગયા હતા. હવે વોર્મઅપ કરીને રનિંગ ચાલુ કરવાની હતી અમારે. આજે તો બધા આવે છે, બકુદરાવાળા ઘણા છે અને ગ્રાઉન્ડમાં સંખ્યા ઓછી દેખાઈ રહી. ધીરે ધીરે જેની રનિંગ પૂરી થતી જાય રહી એમ સંખ્યા ઓછી થતી જાય રહી. પછી લીધી હા આ બધા સ્ટ્રેચિંગ કરી લીધી છે. થાક્યા હે, બધા રાડા પડ્યા છે અને હું ના કાઢું હવે નીકળી ગયા છે ઘરે જવા માટે, એટલે કે હોસ્ટેલ જવા માટે. આ મફોથી ભેગું હોય ભાઈબંધ. આમ તો હજુ આખા દીનો રોગમાં આવવાનું ખબર ને, આપણે મોલમાં લેવા જતા રમકડે રમતો તો થંબલેન બનાવી એનું તમે ઊભું તો રે. આજે શનિવાર છે ને કાલે રવિવાર હોવાથી કાલે રજા હશે છોકરીને, એટલા માટે આજે બધા છોકરાને બતાવી ટીવી. અને આજનો વ્લોગ આપણે અહીં જ કરી છે પૂર્ણ. મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલાય નહીં.